ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં આજે ધન અને કરિયરની બાબતમાં આ રાશિવાળા લોકો માટે આજનો દિવસ શાનદાર પસાર થશે. તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ. મેષ રાશિની વાત કરીએ તો કોઈ કારણોસર આજે તમારે તમારી જાતને નિયંત્રિત રાખવી પડી શકે છે. જો વિદ્યાર્થીઓ પરીક્ષાના તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે તો તે સારું રહેશે કે તમે તમારા અભ્યાસ પર વધુ ધ્યાન આપો. ઘણા લોકો માટે આજે દિવસભર આળસનો માહોલ રહેશે. તમારી સમસ્યાનું કારણ કોઈ નાની ચિંતા હોઈ શકે છે. સાંજે ઘરમાં વધુ સમય પસાર કરવાથી પરિવારને સારું લાગશે. વૃષભ રાશિની વાત કરીએ તો આજનો આખો દિવસ તમારા માટે ખૂબ જ વ્યસ્ત કાર્યક્રમ રહેશે. સાંજ સુધીમાં તમને સારા સમાચાર મળશે અને તમે ફાયદામાં પણ રહેશો. પ્રોફેશનલ કેસમાં સાવચેતી રાખીને થયેલા નુકસાનથી બચી શકાય છે. કોઈ પણ રોકાણના કિસ્સામાં આજે તમે લાભ લઈ શકો છો. તમારો આજનો દિવસ સારો રહેશે. મિથુન રાશિની વાત કરીએ તો તમારો આજનો દિવસ ઉત્સાહથી ભરપૂર રહેશે. આજે બપોર સુધીમાં ટેલિફોન કોલ દ્વારા કોઈ ચોક્કસ કેસ વિશેની માહિતી મળી શકે છે. વિદ્યાર્થીઓ અભ્યાસમાં વધારે ધ્યાન આપશે તો જ લાભ મળશે. બિઝનેસમેન બિઝનેસમાં કેટલીક ટેકનિક અપનાવી શકે છે. આજનો દિવસ તમારા માટે સારો રહેશે. કર્ક રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે ખાસ સાબિત થઈ શકે છે. એક જ વ્યૂહરચના પર કામ કરવું તમારા માટે પૂરતું રહેશે. આજે કોઈ જોખમી પગલું ના લેવું નહીંતર સમસ્યા વધી શકે છે. તમારા વિરોધીઓ છેલ્લા કેટલાક દિવસો સુધી શાંત રહેશે. મિત્રોની દ્રષ્ટિએ આજનો દિવસ સારો રહેશે. સિંહ રાશિની વાત કરીએ તો તમારો આજનો દિવસ ખૂબ જ સારો રહેશે. જો દિલમાં કોઈ વસ્તુ કે નવો વિચાર આવે તો તેને તરત જ આગળ વધારો, તેનાથી તમને જરૂર ફાયદો થશે. સંબંધીઓની જૂની ફરિયાદો દૂર કરવાનો સમય આવી ગયો છે. મિત્રો સાથે રહેવાથી તમને ફાયદો થઈ શકે છે. આજે કોઈ કારણસર પરિવારના સભ્યો સાથે વિવાદ થશે. કન્યા રાશિની વાત કરીએ તો આજે તમારો દિવસ ખૂબ જ વ્યસ્ત રહેશે. મનથી કરેલા કામથી લાભ થશે અને આનંદ થશે. લાંબા સમયથી ચાલી રહેલા ટેન્શનમાં પણ ઘટાડો થશે. જો તમે બીજાની મદદ કરશો તો સમય આવવા પર તે તમારી જરૂર મદદ કરશે. જે પણ કામ પ્રામાણિકતાથી કરશો તે ફળદાયી નીવડશે. તુલા રાશિની વાત કરીએ તો આજના દિવસના પહેલા ભાગમાં ફોન કોલ દ્વારા આજે તમને કોઈ સારા સમાચાર મળશે. ઓફિસના સહકર્મીઓ પણ ટીમવર્કથી ખુશ રહેશે. લેવડ દેવડ અને ધંધામાં જોખમ ઊભું થઈ શકે છે. સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાની જરૂર છે. રોમાન્સની દ્રષ્ટિએ પણ તમારો આજનો દિવસ સારો રહેશે. ખર્ચાઓ જરૂર થોડા વધી શકે છે. પરિવાર સાથે સારો સમય પસાર કરશો. વૃશ્ચિક રાશિની વાત કરીએ તો આજના દિવસના પહેલા ભાગમાં તમારે વધુ મહેનત કરવી પડશે. સાંજ સુધીમાં લાભની અનેક તક મળશે. જ્યારે પણ મુસાફરી કરવાની તક મળે ત્યારે તમે હંમેશા તૈયાર રહો છો. આજે સાંજે પણ આવી જ તક મળશે. પાર્ટીમાં સારા અને પ્રભાવશાળી લોકો સાથે મુલાકાત થશે અને કોઈ ખાસ કામની ચિંતા પણ સમાપ્ત થશે. ધન રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે સારો છે. તેનો પૂરો ફાયદો ઉઠાવો. ઓફિસમાં સહકર્મચારીઓ સાથે કોઈ પણ વિવાદમાં ના પડવું. આજે તમારી ઘણી બધી ઈચ્છાઓ પૂર્ણ થશે. મુસાફરીથી કોઈ મહત્વપૂર્ણ કામ થઈ શકે છે. તમે કોઈ અભિયાનમાં ભાગ લઈ શકો છો. આર્થિક બાબતોમાં અનુભવી લોકોની સલાહ લેવી ફાયદાકારક રહેશે. મકર રાશિની વાત કરીએ તો આજે કોઈની સાથે વિવાદ ના થાય તેનું ધ્યાન રાખવું.
કાર્યક્ષેત્રમાં તમારી સ્થિતિ સુધરશે. વેપારમાં લાભની સંભાવના રહેશે અને લગ્નજીવનમાં સફળતા મળશે. આજે આખો દિવસ કામ કરવા જેવી ઘણી બધી બાબતો છે, પરંતુ તમારે વિચારવું પડશે કે કયું કામ કરવું અને કયું કામ છોડી દેવું. કુંભ રાશિની વાત કરીએ તો આજનો દિવસ ટીમવર્કનો છે. ઓફિસમાં તમારા સાથીઓ સાથે મળીને કામ કરવાથી સારા પરિણામ મળશે. વાતચીતથી કોઈ નવો લાભદાયી વિચાર આવી શકે છે. મિત્ર માટે ગિફ્ટ ખરીદતી વખતે તમારા બજેટનું પણ ધ્યાન રાખવું. એક્સપર્ટની મદદથી તમને બિઝનેસમાં ફાયદો થશે. મીન રાશિની વાત કરીએ તો આજનો દિવસ એકદમ સામાન્ય રહી શકે છે. વ્યક્તિને આગળ વધવાથી જ ફાયદો થઈ શકે છે. કોશિશ કરતા રહેશો તો અધૂરા કામ પણ પૂરા થઈ જશે. સાવધાન રહેવું અને તમારા કામમાં ધ્યાન આપવું. કદાચ આ સંઘર્ષનો છેલ્લો દિવસ હશે. બહાર ઉડાઉ ખર્ચાઓ કરવાને બદલે પરિવારના સભ્યો સાથે સમય પસાર કરો, કારણ કે આજે તમારા ખર્ચાઓ પણ એટલા જ વધારે રહેશે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો.